રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર વાગવામાં સવારના 7:30 પોણા 8 જેવું થાય છે ને આપણે જવું છે ડુંગળીનું વાવેતર કરવા. એટલે ડુંગળીનું તો વાવેતર નથી પણ આમ રોપ એને સાટવો અત્યારે મગફળી ઊભી હોય એટલે મગફળી પાકે ને ત્યાં રોપ થઈ જાય. એટલે એ રોપ અત્યારે ઝાઝા ન વાવતા હોય, કોઈને વીઘાના કોઈને 2 વીઘાની, એ ઝાઝી વાવવાની હોય તો એવી રીતના વાવતા હોય. બાકી તો 2 ક્યારા ને 3 ક્યારા ને એમાં તો જવાનું ન હોય, કારણ કે એ તો હાથે સાટી દઈએ. આ તો વીઘા 2 વીઘાનું હોય ને તો જવું પડે. હાલો અહીંયા હંજવારી ને એવું કામકાજ થઈ ગયું લાગે કા? વાસણ ઉટકવાના છે હવે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાસણનું કામ લે, કપડાં ધોવાઈ ગયા. આજ ત્યાં ધાબા ઉપર ચડાવી દીધા. આજે એનું કારણ એવું છે કે વરસાદ વાદળું છે નહીં, આજ થાવ ખુલ્લું કટાપ થઈ ગયું. આવું એ તો ખુલ્લું સપાક થઈ ગયું બધું. વરસાદ આવવાનું કઈ નામ. હા એકાતરા ધો. એકાતરા ધોયો એટલે પછી ઉપર વરસાદ હોય તો નીચે આમાં દોર્યું છે બાંધેલી, એમાં ગમે લટકાવી દે લાલે. પણ ઓલું તો શું છે, વરસાદ ન હોય તડકે કાંઈ સુકાઈ જાય. ને વોશિંગ મશીન ફાવી ગયું હે? હવે નથી ઉઠ, નગર તો 5 વાગ્યા ઉઠાડે મને. હાલો તો કે ચાલુ કરી ગયું તો કારણ કે એને શીખવામાં એકરું થતું, કારણ કે એ મારી ઘોડે છે ભણેલી, 2 હરકા છે કા. એટલે અમે ભાઈ વિડીયો જોઈ જોઈને બધું આવી નવી વસ્તુ શીખી, બાકી નકર એમ આવડે નહીં. કારણ કે ન આપણને વસ્તુ આવડતી એ વિડીયો જોઈ લેવાય એટલે આવડી જાય. હા એ આવડી જાય, એ આવડી જાય. એમ કાંઈ કોઈ ભાઈ શીખીને ન આવ્યું, બધું શીખવાનું જ હોય. કારણ કે નવીન વસ્તુ હોય એટલે આપણે એટલા બધા અટાણના જે છોકરા રહ્યા એના જેટલા આપણે હોશિયાર થોડાક હોય. અને અટાણના છોકરા તો બધું અડેતા જોઈ લેતા ખબર પડી જાય કે આ વસ્તુ આમ જ હોય એમ. હા અને આપણે એટલા બધા ભાઈ નહોતી હોશિયાર, તે બધું નિહાર્યું આપણે ભણતા હતા બંધ થઈ ગયું હતું ને એવું બધું. ભલે પછી આપણે બંધ કરી દીધી પણ બંધ થઈ ગયેલી જ ગણાય ને, કારણ કે આપણું ન આવવું હોય એટલે પછી બંધ થઈ ગઈ એમ. એટલે એવું બધું હાથ ઉજે જ્ઞાન ભાઈ. અટાણે થોડોક અફસોસ થાય કા કે ભણ્યા હોત તો સારું હતું એમ. કાંઈ વાંધો નહીં, ભાગમાં હોય એમ માલે, બીજું તો શું હોય. મિત્રો આપણે કેતનભાઈ રવૈયા ત્યાં છે અને ત્યાં જો ડુંગળીનો રોપ વાવવા આવ્યો હતો. એટલે ડુંગળીનું રોપ કરવાનું છે. અત્યારે મગફળી ઊભી છે એટલે એ ખાલી થાય ને ત્યારે ટૂંકમાં વાવવાનું હોય. અને વવાઈ ગયો લગભગ 2 વીઘાની આજુબાજુ થયો. કેટલો થયો? 2-2.5 વીઘા જેવું થયો છે. 21-22 કિલો બી વાવ્યું. એટલે ટોટલ આપણે તમારી ઓમ લાલ ડુંગળી કેટલી વાવેલી છે? 30-32 વીઘાની તો 20 દી પહેલા વવાઈ ગઈ. 20 દી પહેલા આપણે 32 વીઘાની એની વાવેલી છે. એ અત્યારે કેવડી છે? એ અત્યારે તો મોટી છે. એ બીજી વાડીએ છે ને? હા વાવવા રાખે. હા ટૂંકમાં અલગ અલગ જગ્યાએ વાવવા રાખેલું છે. એટલે 3 જગ્યાએ છે ને? હા 3 જગ્યાએ છે. એટલે બધે અલગ અલગ ટૂંકમાં વાવેલું હતું. એટલે એ તો એક આપણે એનો વિડીયો નહોતો બનાવ્યો. પછી આજે અહીંયા ટોટલ કેટલી જમીન તમારે? મારે અહીં 150 વીઘા. 150 વીઘા એક જ સેટે. અને કારણ કે ગામના મોટા ખેડૂત અમારા થાણા ગાલોડના મોટા ખેડૂત છે કેતનભાઈ કા. અને વાડી તમે એકવાર જોવો ને તો તમને એમ થાય કાંઈ ઘટે નહીં એવું. આપણે ઘરે હોય ને, આપણે ઘરે ન હોય ને એવું વાડીએ છે. એટલે વાડી આમ જો કે બહુ મોટી ને આપણે તો છે ને ભાઈ જમીન હોય ને એવડું તો આને પઠ્ઠું છે. પઠ્ઠું એટલે કે જે આપણું વાડી વિસ્તાર હોય એ રહેઠાણ, અમે એને પઠ્ઠું કહી. તો આ બધું સાધન સામગ્રી તમે જોઈ શકો છો. આ કેવડી જો ટ્રેક્ટરના ઓજારો બધા, 4 વ્હીલો ટ્રેક્ટરના સાધનો બધા ટૂંકમાં છે ને. પછી આ બધું જો જીએબીનો કોન્ટ્રાક્ટ પણ રાખે કા ભાઈ. એટલે એનું બધું જ આ રિક્ષા, એક ટ્રેક્ટર અંદર પડ્યું છે મેસી, એ 10-35 છે. આ 241 હમણાં આપણી હારે જ લીધેલું, ટૂંકમાં 2 વર્ષ થઈ ગયા. મિસી કેટલા છે તમારે? 2 મિસી, એક સનેડો કે 2 સનેડા? એક સનેડો. એ સનેડો સ્પેશિયલ દવામાં હાથીમાં નહીં, સનેડો હોત જ આમ આગળ પડ્યો જાય રહ્યો. આ રહ્યો આ સનેડો. હવે એ ટૂંકમાં દવામાં એમાં ઉપયોગ કરતા હોય. 2-3 જાતની ઓરણી હોતી છે. હવે એ ઓરણી ટૂંકમાં લસણ ડુંગળી ન વાવતું હોય. લસણ ડુંગળી ખાસ વાવવાનું થાય તો એ આપણને બોલાવતા હોય કા. બધી રીતુભાઈ વાવેલી છે. હા લસણ ડુંગળી એક નંબર, એમાં કાંઈ ન ઘટે. પછી આ ટૂંકમાં જો આગળ કેટલા ફૂટનું આ સાપરું છે કેતનભાઈ? 45x45. આમ લંબાઈ 45 ને આમે આડું 45. મકાનની પણ સુવિધા એવડી, કાંઈ ઘટે નહીં. તો બધું આમાં માલ સામાન હોય એટલો અહીં બધું સામી જાય.
તો મિત્રો કોઈને આપણે છે ને ડુંગળીનો રોપ કદાચ વાવવો હોય ને તો વવાઈ જાય છે. એનું કારણ એવું છે કે જો આપણે રોપ વાવવો હોય ને તો આપણે રોટરામાં છે ને 5 નંબર વાપરી છીએ એટલે 10-11 કિલો વીઘે બિયારણ જાય. અને ઓર આપણે જો 4 નંબર ઉપર 4.5 ઉપર રાખી છીએ એટલે કમ્પ્લીટ વયું જાય છે અને ફેરી રાખી છીએ ફૂલ. એટલે કોઈને ભાઈને વાવવાનું હોય તો ટેન્શન ન કરતા 32 દાંતામાં કાયદેસર તમે જે છાંટીને વાવો ને એના કરતાં બેસ્ટ થયા. કારણ કે બિયારણ છૂટું પડી જાય. બીજા નંબરમાં થોડુંક દાંતાનું વવાય એટલે ઊંડું જાય. અને ઓલું નકર શું આપણે કરતા પહેલાં કે ક્યારા બાંધ લેતા પછી હાથે છાંટતા અને પાછળ રાપ મારતા. એટલે રાપ મારીને એટલે બિયારણ થોડુંક ઉપર રહીએ ને એટલે આડું પડી જાય. અને આમાં દાંતાથી વવાય ને એટલે થોડુંક બિયારણ થોડુંક ઊંડું જાય એટલે બહુ સારું રહીએ અને રોપ થાય એ ફર્સ્ટ ક્લાસ બુડીવાળો થાય. આ બધા નાના મોટા ટ્રેક્ટરના ઓજારો છે. પાવડો પીડો આ ધોરીઓ કરવાનું છે દાર્યું ગમે ત્યાં ધોરીઓ આગળ જોડશે આ વાયુ ને આગળ આ જોડી લે એટલે સીધો ધોરીઓ એક જ ખેલામાં. આ બધું જો નોખું આ મિની ટ્રેક્ટરની દાંતી છે. આ મિનીમાં હાલે મોટામાં હાલે ટૂંકમાં. આ સીધું કપાસમાં આખું હોય તો સીધું હાલતું હોય. આ મિનીનું છે. આ બધું જો નોખું આ મોટા ટ્રેક્ટરની દાંતી છે. પછી આ પલટી પ્લાવ છે. આ થ્રેસર છે નટરાજ વાળાનું. અહીંયા બધું અહીંયા પાછ બીજો ધોરીઓ કરવાનું જોઈ લો. આ બીજો ધોરીઓ કરવાનો. આ રોટાવેટર છે. આ દવા છાંટવાનું માસોડો પીળો જ અહીં આ સીધો સનેડામાં જોતી જાય. અહીં ઓરણી છે દારે. આ 19 દાંતાની કે 17 દાંતાની લાગે લગભગ. આ 17 દાંતાની છે. આ રહી જો જૂનવાણી પડી છે એમનું. બાકી તો બધું ટ્રેક્ટરનો સાંયો જો એક છત્રી અહીં પડી. એક ઓરણી અહીંયા છે. આ પાટલી આમાં અત્યારે 3 જ ચડાવેલા છે. ભૂમિવાળાની છે. બીજું રોટાવેટર અહીં પીડ્યું છે. એક રોટાવેટર રોલ પણ એક કાર્ય અહીંયા રહ્યું. આ ઘર પૂરતું જ કે ભાડે નથી જતા. ઘરનું ટૂંકમાં આકે છે. બાકી તો શું જોડવું તો આ જોડો છે કે આને છોડવાનું છે. એટલું પડી ગયું. હા રેડી. બાકી બધું તમે આમ જો કેતનભાઈ કપાસ કેટલા વીઘાનો હોય છે? 90 વીઘાનો. અને મગફળી 30 વીઘાની. સોયાબીન 10 વીઘાના એટલે 140 વીઘાનું ટોટલ વાવેતર થતું હોય. અને શ્યામ 150 વીઘા પણ જમીન છે ને લીલામાન મકાનમાં આમાં બધી થોડી રોકાણી હોય. અહીંયા પાછળ જો અહીંયા આ છે ને આ ઝાડ એની પાછળ ગાયુંનું લીલું. ગાયું કેટલી રાખો? 3 ગાયું રાખે. બળદ તો હવે નથી રાખતા કારણ કે આ ટ્રેક્ટર હોય. છેલ્લા કેટલા વર્ષથી કાઢી નાખ્યા પડે? 3 વર્ષ થયા છેલ્લા. નગર કેટલી જોડી રાખતા? 4 જોડી રાખતા. એક ઠેકાણે અહીંની વાડીએ રાખતા. કા કોઈ દી ઘરે ન લઈ આવતા. વાડીએ બધી સુવિધા હતી. ગાયું અત્યારે ઘરે રાખો કે ઘરે? મિત્રો આ ગોડાઉન રહ્યું ને એમાં માલ સામાન ને એનું રહેઠાણ નહીં છે બધું. અને આ જે રહ્યું આ ટૂંકમાં એમાં એને જીએબીનો કોન્ટ્રાક્ટ રાખે છે મહેન્દ્રભાઈ. 3 ભાઈઓ 4 ભાઈઓ આમ તો. એટલે એ ટૂંકમાં છે ને મહેન્દ્રભાઈ સંભાળે છે. અને એક નાના જીગાભાઈ કરે છે. એ 2 ભાઈઓ એમાં છે. અને આ કેતનભાઈ એ ટૂંકમાં ખેતી સંભાળે બધી. અને આમાં છે ને બધા જે જીએબીના કોન્ટ્રાક્ટ રાખતા એના માણસો હોય ને એમને આ ટૂંકમાં રહેવાનું ને બધું છે. આ બધું એમાં રહેતા હોય લોકો. પછી એક ટ્રેક્ટર આપણે કહેતા હતા એ અહીંયા પીડ્યું અંદર ઝાડ્યું. એ જૂનું છે. સૌથી પહેલાં કેતનભાઈ એ લીધું હતું. પછી આ બધું નવું વહાયું એમ. અહીંયા પણ જો અહીંયા રાંધવાનું ને એ બધું છે માણસોને. આ બધું એવડું જો. આ બધું ડેલો એવડો જો હળોસ. એક થ્રેસર અહીં પીડ્યું છે લીમડાની છે. આ બધું કમઠાણ તમે જુઓ ને તો આપણે તો જેટલી જમીન હોય ને એટલું તાને સાધન અહીં પીડ્યું જો. તો મિત્રો આવી વાડી જોઈને આપણે એમ થાય કે 2 ઘડી રોકાય એમ. એટલી મજા આવે એવી વાડી છે. જોકે કેતનભાઈ માણા એવા છે ગુડ. એમાં કાંઈ ઘટે નહીં આપણે. કારણ કે કેતનભાઈ પાસે ભલે ટ્રેક્ટર છે બધું વાવેતર તો આપણી પાસે ન કરાવતા હોય પણ લસણ ખાસ અને ડુંગળી 2 વસ્તુ આપણે વાવેતર કરવા આવી છીએ. અને ઓણ મગફળી વાવવા આવ્યા હતા. એટલે ક્યારે આ મોજીલો માણસ છે સમજ્યા.
આ 30 વીઘાની મગફળી રહી ને એ આપણે વાવેલી છે બરાબર. મોજીલો માણસ છે ને એટલે એવો મોજીલો છે કે એમાં સાધન એની પાસે હોય ને એની પાસે ટાઈમ ન હોય ને એટલે એમ કહી દે કે ભલે ભાડું દેવું પડે, પણ વવરાવી લેવું છે એમ. એટલે ભાડાથી કોઈ ગણતરી ન કાઢે કે આપણે ભાડું દેવું પડે કે ભાઈ એની પાસે વવરાવીશું ભાડું દેવું જોઈએ. ઘરના સાધન છે તોય છતાંય એને ન નવરે હોય ને એટલે વવરાવી લે એમ. અને એવું ન હોય કે મોટી ખેતી છે ને મોટી જમીન છે તો ભાડું કાપે, એવી નહીં. અને ભાડું આપણું જે થયું હોય ને એ વ્યવહારે ટૂંકમાં થઈ દે. મિત્રો આ કેતનભાઈના જ સોયાબી છે દા, અને આ સોયાબી લગભગ 10 વીઘાના છે. તો એમાંય જો ફળ ફૂલ સારા છે અને ઓરવીના જોઈ ગયા હતા. અને હુકલ જમીનમાં જ આપણે મેં જ વાવ્યા હતા વીઘે 10 કિલો. જો કમ્પ્લેટ એમાં કાંઈ ઘટે નહીં. 4 આયનું વાવેતર છે, 18નું પાટલિયું 10 કિલો વાવેલા છે. અને અત્યારે હવે ફાલે ફૂલે છે આ રીતના, ફાલે ફૂલે શીંગુનું બંધારણ મીંડું ખાવા નાની નાની શીંગું છે. તો આ રીતની શીંગું બંધાઈ જાય આ રીતની. મિત્રો આ કેતનભાઈની 30 વીઘાની મગફળી છે, ગિરનાર 4 છે અને એ ઓરવેલી ટૂંકમાં વાવેલી હતી 2-2.5 મહિનાની લગભગ થઈ ગઈ, 2.5 મહિનાની. એટલે આ રીતની મગફળી જો અત્યારે મગફળીમાં નીંદવાનું ચાલુ છે અને દવા છાંટવાનું ચાલુ છે. અહીંથી લગભગ નહીં દેખાય. અહીંયા ભાઈ દવા છાંટે છે અને ઓલા ખૂણામાં નીંદવાનું કામકાજ ચાલુ છે. અહીંયા બધી જગ્યાએ કુંડીની વ્યવસ્થા ન હોય એટલે એને છે ને ટ્રેક્ટરમાં જોતે ને એ રીતનું આ રીતનું બનાવી લીધું. આ સીધું ટ્રેક્ટરમાં જોતી જાય. અત્યારે ટ્રેક્ટર તો એ ઓલું ધોરિયો કરે ત્યાં લઈ ગયા. બાકી તો જાય 2 બાજુ બેરલ રહી જાય, આમાં દવા રહી જાય, બધું જે કંઈ રાખવું ડોલ પાણીની જે કંઈ રાખવું 2 બાજુ બેરલ રહી જાય. અને અહીંયા પંપ રહી જાય એટલે સીધું આમાં જ ભરીને ખંભે ચડીને હાલતો. આ રીતનું એક પંપ આ બાજુ રહી જાય, આ ટીપણું અને આ બધી દવા અહીંથી નાખી. એમ થાય કે કાંઈ આ એટલું સટાઈ ગયું પછી છોડી પાછું આ માખડ મૂકી જાય, ત્યાં ચાલુ થઈ જાય. એટલે કુંડીઓ અહીં ન હોય, કુંડી પછી થેટ ઓઇલ પણ હોય. એટલે આ બધું આ રીતનું એને પ્લાનથી રૂપમાં બનાવેલું. તો મિત્રો આજે અહીંયા મગફળીમાં ભાઈ દવા છાંટે છે. ભાઈનું નામ તો હું ભૂલી ગયો, પણ કયું નામ છે ને શું નામ છે ને આગળ પંપ આગળ ઉતારીએ ખોટી નથી કરવું. તમારું નામ શું? વિક્રમભાઈ. પહેલાં તમે કોની વાડી હતા? પેલે મુકાભાઈ વાળી. મને ઓળખો? શું વાવ્યું તમારું? ડુંગળી ને લસણ. ક્યાં? જેતપુર ભીડભજન પા? હા. અને અહીંયા અત્યારે કેતનભાઈ આવી બરોબર. મારા વિડીયો જોવો તમે કાયમી? અરે વાહ. હા હા. અને તમારું ગામ કયું? એમપી મધ્યપ્રદેશ. અહીં કેટલા ટાઈમથી આવો? અહીંયા 10 વર્ષ થઈ ગયા. બરોબર. અને કેવી મજા આવે? બહુ મજા આવે. દેહ કરતાય તમારા ગામ કરતાય? અરે વાહ. એટલે તો 10 વર્ષ અહીંયા આવતો. સુપર સુપર સુપર. તમારા ટ્રેક્ટર જેવું હજી જોયા નથી અમે વાવ. એમ? હા. બહુ મસ્ત. તો મિત્રો આ રીતનો પંપ રાખી ગયા સીધું આગળ ડોલે ડોલે ભર લે. તો પછી દવા નાખી દે ભરીને હાલતા કા વિક્રમભાઈ? જ્યાં દવા છાંટવાની ત્યાં સીધું આ ટ્રેક્ટરમાં જોતી જાય એટલે આગળ ઉયું જાય સીધું. પાણી જ્યાં છાંટે અહીંયા પાહન ખોટું હાલવું ન પડે એમ. આ ભાગમાં રાખ્યું છે કે મજૂર? બરોબર. કેતનભાઈ લગભગ ભાગમાં નથી આપતા, બધું મજૂરથી નથી કરાવતા હોય. મજૂર અત્યારે કેટલા અહીંયા? અમે 2 જણા. 2 જણા. અને ઓમ તો કાયમી આવે છે એ કેટલા જણા આવે? એ નહીં, અત્યારે જે નીંદવા વાળા આવે એ કેટલા જણા આવે કાયમ? 6 જણા. તો હાલો ભાઈ કેતનભાઈ આપણે છે ને ચોખવટ કરી હતી કે ભાઈ તમારું વાવી દઉં, પણ તમારે મને પાછું ઓળણીને એવું ધોઈ દેવું જોઈએ. પણ ઓળણી હવે નહીં ધોવી પડે. એનું કારણ એવું છે આગળ ફોન આવી ગયો ભરતભાઈનો ફોન આવ્યો ને, એને ડુંગળી વાવવાની 5-6 વીઘાની. એટલે કાલે એનું વાવવા દેવાનું. એટલે હવે ધોવાની નકામી બધી. એટલે એવું છે બધું. હવે ધોવાનું કાંઈ મેળ નહીં આવે. હવે વાવી લઈ.